તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજે આપણા નવા બ્લોગ વિડીયોમાં। આજે આપણે આવ્યા હતા પ્રવાસ આપણે કાલ સાંજે નીકળ્યા હતા ઘરેથી। આજે સવારમાં વડોદરા આવી ગયા છીએ। વડોદરાનો માહોલ હમણાં ચેક કરી દઈએ। આપણે સવારના વાગ્યા છે 7, તો 7 વાગ્યાનો માહોલ ચેક કરો તમે। આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી આપતા રહીશું। જય માતાજી। તો મિત્રો સવારમાં આપણને નાસ્તામાં પૌવા અને ચા મળી ગઈ હતી, એટલે ચાની ચુસ્કી લઈને પછી આગળ તમને બતાવીએ। જય માતા। તો મિત્રો અહીં તમે સવારનું હવામાન જોઈ શકો છો, ખૂબ જ ઠંડી પડે છે મિત્રો। તો મિત્રો હાલ તો આપણે ફોટા શૂટિંગનું કામ ચાલુ છે। જોઈ શકો છો કેમેરામેન ઘણા આવી ગયા છે, જોઈ શકો છો મિત્રો। આજુબાજુ આમ તો લોકેશન સારું છે એટલે બધા ફોટા પડાવે, એવું પણ ફોટા પડાવી। તો મિત્રો હવે થોડીક વાર પછી આપણે નીકળીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થાને। તો મિત્રો આપણે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવા નીકળી ગયા છીએ અને આ વ્યૂ બતાવી દઉં। જોઈ શકો છો અહીંયા મિત્રો। બોલ માર ભાઈ। બધા આવે અહીંયા મિત્રો। હવામાન બહુ જ ઠંડુ છે, તમે જોઈ શકો છો। મિત્રો અહીંના નજારા તો ખૂબ જ સરસ છે, તમે જોઈ શકો છો। પાણીના ઝરણા મિત્રો તમે જોઈ શકો છો પાણી ખૂબ જ હળહળાટ વહી રહ્યું છે। એની વિરુદ્ધ સાઈડ સૂર્ય દાદા ખૂબ જ સુંદર વ્યૂ આપી રહ્યા છે। ખૂબ જ ઊંચા પર્વતો દેખાય છે મિત્રો, તમે જોઈ શકો છો। ચાલે આમ તો મજા આવે। શ્રેષ્ઠ ભારત ભવન બસ સ્ટેશન આપણે ભાઈ જેવા ભાઈ બનશે ખાસ આપણે। અહીંયા ખરેખર મિત્રો સુંદર બગીચા આવેલા છે, જ્યાં ફોટા પાડવાની ખરેખર મજા આવે। તો હવે મિત્રો અંદર કેમેરો અલાઉડ હશે તો હું તમને અંદરનું વ્યૂ બતાવીશ, બાકી થોડી વાર બ્રેક પછી મળીએ। જય માતાજી। આપણને આપણે ગ્રાઉન્ડનો રાઉન્ડ વચ કરાવશે, તે તમને બતાવવામાં આવશે। જેમાં જોઈ શકો છો મિત્રો।
તો બનાવજો બી કેમ તો મોડી કટે કરી દે યાર તાકડા રાજી સાહેબ બધે પડી જીનો કાફી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ શકો છો તમે મિત્રો. તો મિત્રો આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી ગયા છીએ. તમને બતાવું. આપે તો રિચાર્જ વાણ્યું જ છે. નદી પડવાની છે. એ શું મિત્રો અંદર એન્ટ્રી કરવાની છે. તમને આગળનું બતાવીશું. જોઈ શકો છો મિત્રો. મિત્રો અહીંયા 2-3 બગીચા આવેલા છે. હું તમને બતાવું. ખૂબ જ સુંદર વ્યૂ આવેલું છે. તમને દેખાડું. તો મિત્રો હવે એન્ટ્રીનો સમય આવી ગયો છે. આપણે હવે અંદર પ્રવેશ કરી લઈએ. તમને બતાવીશું. જોઈ શકો છો હવે એન્ટ્રીનો પ્રવેશ કરી લીધો છે. હવે સાઈડના નજારા અહીંયાથી મિત્રો એટલા સરસ લાગે છે ને. આ લીફમાં જોઈને ચડવું પડે યાર. તો મિત્રો જોઈ શકો છો કેટલી હાઈટ છે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી. નદી બાલ નદી જોઈ શકો છો મિત્રો તમે. મિત્રો આપણે સરદારભાઈ પાસે આવી ગયા છીએ. આપણે જ્યાંથી આવ્યા ત્યાં ઉપરથી આવો કંઈક નજારો દેખાય છે. પાણી ચાલી રહ્યું છે. તો મિત્રો હવે અંદર આપણે પ્રવેશ મેળવી લીધો છે. અંદરથી તમને જોવામાં દેખાડવામાં આવે. ખરેખર ખૂબ જ સુંદર સુવિધા અહીંયા છે. હેડો લે.
ખૂબ જ વિશાળ પ્રમાણમાં છે આ દેશ. અહીંયા ખરેખર મિત્રો એટલું સુંદર જોવાનું બનાવે છે ને. एक बड़ी चुनौती थी कि इस अप्रतिम प्रतिमा के लिए स्थान को सोचो. નિર્મા તો મિત્રો અહીંયા બધી સુવિધાઓ ખૂબ જ સરસ છે. દબે તો મિત્રો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી કઈ રીતે બાંધવામાં આવી તેની પ્રક્રિયા અહીંયા જણાવવામાં આવી છે. જો તમને એક ટૂંક વિડીયોમાં જણાવી દેવી જોઈ શકો છો. આ રીતે કરે બજારમાંથી આખી મૂર્તિ શાંતિ બધા હેડી સૈન્ય પક્ષી થ્રીસી સંબંધ પરિવાર સાથે જોડાય નાના હોવા છતાં આ પક્ષી વિક્રી કરવાની એક પ્રકારની તો મિત્રો આપણે બોલ માર ભાઈ. થઈ ગયો અમની કો. એટલે આપણે કયા માળે આયા? તો આપણે હવે મિત્રો 45માં માળે આવી ગયા છે. આખો જોઈ શકો છો મિત્રો અંદર છે આ રીતનું બધું છે. કામકાજ અહીંયા ખરેખર ખૂબ જ વિશાળ વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. નર્મદા નદી. તો જય માતાજી મિત્રો, આપણે ગયા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી. તેનો ટૂર કમ્પ્લીટલી પતી ગયો છે અને આજનો બ્લોગ એટલે સમાપ્ત થાય છે. તો નવો બ્લોગ આપણે આવતા દિવસે કદાચ આવી છે. સપોર્ટ કરજો આ બ્લોગને. જય માતાજી.